कोलकाता आरजी मेडिकल कॉलेज में ट्रेनी डॉक्टर से रेप और हत्या के खिलाफ देश भर में विरोध प्रदर्शन जारी है। आज गुजरात के सरकारी अस्पतालों में भी विरोध प्रदर्शन हुआ। सरकारी अस्पतालों में डॉक्टर और रेजिडेंट डॉक्टर हड़ताल पर चले गए हैं और ओपीडी और वार्ड सेवाओं से दूर रहे। हालांकि इमरजेंसी सेवाएं जारी रखी गई। अब सरकारी अस्पतालों के साथ साथ निजी अस्पताल ने भी हड़ताल में शामिल होने की घोषणा की है। सूरत सिविल अस्पताल में कुछ ओपीडी चल रही हैं, लेकिन रेजिडेंट डॉक्टर नहीं आए। ओपीडी के बाहर मरीजों की लंबी कतार लगी थी। वडोदरा के सयाजी अस्पताल में 18 ओपीडी में काम करने वाले डॉक्टर आपातकालीन सेवाओं को छोड़कर सभी सेवाओं से दूर रहे। डॉक्टर मेडिकल कॉलेज के सामने विरोध प्रदर्शन के लिए एकत्र हुए। वहीं अहमदाबाद और राजकोट के सिविल अस्पताल मेडिकल कॉलेज में भी डॉक्टर्स ने वी फॉर जस्टिस, तानाशाही नहीं चलेगी के नारे लगाए। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। We want justice. 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 जो कोलकाता में जो लड़की के साथ जो गैंगरेप और जो मर्डर का मामला है उसके निषेध में हम ये स्ट्राइक कर रहे हैं। तो हम रेजिडेंट डॉक्टर की मेन प्रॉब्लम ये रहती है कि ड्यूटी आवर्स फिक्स नहीं रहते। कंटिन्यू 36 आवर 48 आवर्स कंटिन्यू ड्यूटी करनी पड़ती है। उसके बाद भी आराम नहीं मिलता और उसके ऊपर पेशेंट के रिलेटिव और बाकी जो लोग हैं वो आके डॉक्टर्स को मारना वगैरह ये चीज़ें करते हैं। उसकी वजह से हमें सेफ्टी फील नहीं होता है। तो हम इस सेफ्टी के लिए अभी लड़ाई कर रहे हैं और जो लड़की के साथ हुआ है उसको न्याय मिले, ये हमारी मांग है। आपकी मांग क्या है? तो हमारी मांग ये है कि जो क्राइम हुआ है उसकी अच्छे से जांच हो, जो भी उसमें पकड़े जाए उनको जल्द से जल्द जब सजा हो, उसके बाद फिर आगे ऐसी चीज ना हो। उसके वजह से सेफ्टी की जो भी है कि कैमरे वगैरह लगाए जाए, ठीक है, अच्छे से वॉचमैन वगैरह सीआरपीएफ के जवान वगैरह वो खड़े किए जाए। और अगर ऐसा कोई क्राइम होता है या फिर कोई भी चीज अगर रेजिडेंट डॉक्टर के साथ होती है तो उसके खिलाफ सख्त और जल्द से जल्द एक्शन ली जाए। આજે જે આ સ્ટ્રાઇક પડી છે તેનો મુખ્ય હેતુ એ છે કે ડોક્ટરોની સેફટી, ડોક્ટરોની સેફટી કરતા બી જે લેડી ડોક્ટર્સ હોય તેની સેફટી શું છે। આજે 50% લેડીઝ કામ કરતી હોય હોસ્પિટલમાં અને એની નર્સ હોય કે પછી કોઈ પણ આયાબેન હોય કે રેસિડેન્ટ ડોક્ટર હોય, જે આપણા ત્યાં રેસિડેન્ટ ડોક્ટર નથી કલકત્તામાં, જેના પર રેપ થયો તો બીજા કોઈ પણ પર રેપ થઈ શકે। એટલે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે સ્ત્રીઓ આપણે જેટલી જ સક્ષમ છે, પણ આપણે સ્ત્રીઓને પ્રોટેક્શન આપ્યું જ નથી અને એમાં સરકાર જ જવાબદાર છે કે કેવી રીતે એ લોકોને પ્રોટેક્ટ કરી શકીએ આપણે। એટલે હું બહુ જ એકદમ જ દ્રઢપણે માનું છું કે પહેલું તો બધી જ લેડી ડોક્ટરની સેફટી હોસ્પિટલમાં જોવાવી જોઈએ। એ લોકોને નાઇટ ડ્યુટી આપે ત્યારે એ લોકોને રૂમ અપાવવા જોઈએ કે જે પણ જ્યાં એ લોકો સુરક્ષિત રીતે બેસી શકે કે સૂઈ શકે કે જે પણ, એ બહુ જ અગત્યનું છે। અને જેમ આગળ કહ્યું તેમ આમાં એક રેપ તો થયો જ છે। અમને દુઃખ સાથે ગુસ્સો પણ આવે છે। જે થયું એ ના થવું જોઈએ। ગુસ્સો એટલા માટે આવે છે કે એવું લાગી રહ્યું છે બધા ડોક્ટરોને કે અમને સેકન્ડ નહીં પણ થર્ડ ગ્રેડ સિટીઝન તરીકે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે। અને દરેક વખતે આજે અત્યારે બધું બોલાયું, પોલિટિશિયનોને, અધિકારીઓને બધાને ખબર જ છે, આમાં કંઈ નવું કોઈ બોલ્યું જ નથી, બરાબર છે। પણ એની સામે જે પગલાં લેવા જોઈએ એ પ્રમાણે લેવાતા નથી। કાયદા ખાલી ચોપડામાં રહી જાય છે, કોઈ પણ આગળ આવતું નથી એનો અમલ કરવા માટે। પછી એ પોલીસ લેવલથી હોય કે બીજા, હું તમને પણ કહું છું કે જ્યારે પણ કોઈ હોસ્પિટલમાં પ્રોબ્લેમ થાય છે ત્યારે હોસ્પિટલની ખરાબ વાત જ બહાર આવે છે, સારી વાત તમે કોઈ દિવસ બહાર મૂકતા જ નથી। અમને પ્રેસ સામે પણ વાંધો છે થોડો, બરાબર છે। પરંતુ મારો કહેવાનો મતલબ એટલો છે કે અમને થર્ડ ગ્રેડ સિટીઝન તરીકે ટ્રીટ કરવામાં આવે છે। તમે વિચારો કે આજ સુધી કોઈ પણ હોસ્પિટલમાં, સરકારી કે પ્રાઇવેટમાં, નર્સિસ ઉપર કે આયામાસી કે વોર્ડ બોય ઉપર કોઈ દિવસ હુમલો થયો નથી, ફક્ત ડોક્ટર ઉપર। Yes, sir.
સર કયા મુદ્દે હડતાલ છે અને કઈ કઈ સેવાઓ બંધ રહેશે આજના દિવસે? આજરોજ આઈએમએ વલસાડ ઉપરાંત સમગ્ર ભારત તથા તમામ ડોક્ટર એસોસિએશનો અને દરેક બ્રાન્ચના બધા એસોસિએશન તરફથી આજે ઓપીડી સેવા આજે સવારે 6 વાગ્યાથી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જેની અંદર તમામ ઓપીડી સેવા, હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક સેન્ટર તમામ આવી જશે. ફક્ત ઇમરજન્સી સેવાઓ હોસ્પિટલ પૂરતી ચાલુ રહેશે. આ હડતાલનો મુખ્ય હેતુ બધાને ખબર જ છે કે જે કલકત્તાની અંદર હમણાં ખૂબ જ વિવાદાસ્પદ કેસ થયો, બળાત્કાર, ત્યાર પછી મર્ડર અને ડોક્ટરો પર હુમલાઓ, તેના વિરોધમાં છે. આ ઉપરાંત ભૂતકાળમાં પણ ડોક્ટરો પર અનેક વાર હુમલા થઈ ચૂક્યા છે, પણ હજુ સુધી ડોક્ટરોની સુરક્ષા માટે કોઈ જ કોન્ક્રીટ કાયદો હજુ આવ્યો નથી. કદાચ આવ્યા હોય તો તેનું અમલ નથી થતું. તો ની જે હડતાળ છે એની મારી મુખ્ય માંગણી એક જ છે કે ડોક્ટરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડો કોઈપણ સંજોગમાં. એના માટે જે કરવું પડે તે સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલોમાં જો ડોક્ટરો સુરક્ષિત રીતે કામ ન કરી શકશે તો એ લોકોમાં છેલ્લા અલ્ટિમેટલી એમાં ભોગવવાનું દર્દીઓને જ આવશે. आइए हमारे साथ डॉक्टर प्रकाश पाटिल भी यहाँ पे उपस्थित है। वो एक बहुत ही महत्वपूर्ण चर्चा यहाँ पे करने वाले हैं इसी मुद्दे को लेकर। स्वागत करते हैं डॉक्टर प्रकाश पाटिल आपका। मैं यहाँ पे जिमर्स वलसाड में रेसिडेंट डॉक्टर हूँ, यहाँ पे पढ़ता हूँ। जो कलकत्ता में जो लड़की के साथ जो गैंग रेप और मर्डर का मामला हुआ उसका हम निषेध करते हैं पूरी तरीके से, और इसके वजह से हमने सेफ्टी पर्पस के लिए और जो गुनहगार है उनको सज़ा मिलने के लिए हमने ये स्ट्राइक का स्टार्ट किया है। इसमें हमने सिर्फ ओपीडी सर्विसेज बंद की है, अभी तक कोई इमरजेंसी सर्विसेज हमने हैम्पर होने नहीं दी है। हम आज भी इमरजेंसी सर्विसेज में सभी चीज़ें करे जा रहे हैं, लेकिन हमारा ये मुद्दा है मेन कि जो भी गुनहगार है उनको सज़ा मिलनी चाहिए, और हम जो वर्क करते हैं वहाँ पे एनवायरनमेंट में सेफ्टी होनी चाहिए, हर जगह पे कैमरेज वगैरह होने चाहिए, सेंट्रल सीआरपीएफ से जवान कैद होने चाहिए, और कोई भी अगर पेशेंट का रिलेटिव डॉक्टर के साथ कोई बदतमीजी वगैरह कुछ करता है तो उसको जल्द से जल्द पकड़ के